ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી એક પછી એક સમાજના કાર્યક્રમોમાં હાજરી આપી રહ્યા છે, શક્તિ પ્રદર્શનો યોજી રહ્યા છે। ખાસ કરીને મંત્રીમંડળમાં સ્થાન ન મળતા અલ્પેશ ઠાકોર ભાજપથી ક્યાંક નારાજ ચાલી રહ્યા છે। તેવામાં હવે અલ્પેશ ઠાકોર દૂધસાગર ડેરીની ચૂંટણીને લઈને સમાજના સંમેલનમાં એવી વાત કરી ગયા કે ફરી એકવાર તે મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। શું કહ્યું અલ્પેશ ઠાકોરે અને કેવી રીતે સમાજને બનાવી રહ્યા છે પોતાની ઢાલ, આવો જોઈએ। ઠાકોર સમાજ સાથે અન્યાય કેમ? દૂધસાગરમાં ઠાકોર સમાજને સ્થાન કેમ નહીં? આવું ઠાકોર સમાજના કોઈ અગ્રણીઓ કહેતા હોય તો હજુ પણ તે વાત કોઈના ધ્યાનમાં ન આવી હોય, પરંતુ આ વાત ગાંધીનગર દક્ષિણના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર કહી રહ્યા છે। મહેસાણામાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સમાજનું સ્નેહ મિલન યોજાયું હતું, જેમાં ભાજપ નેતા અલ્પેશ ઠાકોર, કોંગ્રેસ નેતા બળદેવજી ઠાકોર અને સાંસદ ગેનીબેન ઠાકોર પણ હાજર રહ્યા હતા। આ દરમિયાન અલ્પેશે સમાજને સંબોધતા દૂધસાગર ડેરીની ચૂંટણીની વાત કરી। ડેરીમાં સહકારી ક્ષેત્રે ઠાકોર સમાજને અન્યાય થતો હોવાની વાત કરી, સાથે જ સમાજને પ્રાધાન્ય મળે તે માટે લડી લેવાની તૈયારી બતાવી। મહેસાણા ડેરીની વાત કરી, માફ કરશો, તમે ડેરીના અંદર તો હોવ છો, પણ તમે મત આપવાનો અધિકાર પણ નથી ભોગવી શકતા। તો તમારો મત આપવાનો તો જાઓ, તમે વહીવટ તમે કરતા અને તમે ઠરાવ બીજાનો કરતો જાઓ, તમે આપી આવજો વોટ। તમને તમારા મતની કિંમત નથી, તમારા મતની કિંમત કરવી પડે। સ્ટેજ પર મતની વાત કરી, પરંતુ કહેવાનો મતલબ દૂધસાગરમાં ઠાકોર સમાજના પ્રતિનિધિત્વનો અને વર્ચસ્વનો હતો। વિષય એટલો જ છે કે ડેરીની અંદર જેટલી મંડળીઓ છે એ મંડળીઓમાં મતાધિકાર જે છે, મને કલોલમાંથી ફોન આવેલો કે વહીવટદાર બીજા છે અને મત આપવાનો અધિકાર બીજાને છે, આવી એક જગ્યાથી જે ફરિયાદો આવી એ પણ દુર્ભાગ્યપૂર્ણ છે। ઠાકોર સમાજ આટલો મોટો સમાજ છે, મહેસાણામાં આટલી મોટી સંખ્યા છે, તો એને પણ સામાજિક અને સહકારી ક્ષેત્રમાં એને પણ એટલું સારું પ્રતિનિધિત્વ મળવું જોઈએ એ અમારા બધાની માંગ છે। અને તમામ લોકો સહકારી ક્ષેત્રમાં તમામ સમાજનું પ્રતિનિધિત્વ છે, તો આ સમાજ આટલો મોટો છે તો એને પ્રતિનિધિત્વ મળવા દો, પ્રતિનિધિત્વ મળવું જોઈએ। અને અન્યાય તો ના ચાલે ને, કોઈ પણ રીતે અન્યાય ના ચાલે, અન્યાય સામે બોલવું તો પડે। સહકારી ક્ષેત્ર કેવું છે, બહુ મોટું ક્ષેત્ર છે। અલ્પેશના મતે ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે, સહકારી ક્ષેત્રે પણ સમાજને સ્થાન મળવું જોઈએ। હવે કેમ નથી મળ્યું તે અલ્પેશ જ સારી રીતે જણાવી શકે, પરંતુ હાલ આ મુદ્દો ભારે ચર્ચાનો વિષય બન્યો છે। સુધીર નાઈ, વીટીવી ન્યૂઝ, મહેસાણા।